જે પાલીતાણામાં સિંહ દ્વારા જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો બહુ દુઃખદ છે. સદનસીબે એની જાન બચી ગઈ છે અને બંને સાથેની હ્યુમન કોન્ફ્લિક્ટ જે થયું છે એમાં એને નાની મોટી ઈજાઓ થઈ છે અને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો છે. આ જે થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનું ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. એની સાથે સાથે તકેદારીના ભાગરૂપે ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અને સાથે માનવ મૂલ્યોનું જતન કેમ થાય, ખેડૂતોને નુકસાન ન થાય અને રાત્રિ દરમિયાન જે રીતે એ રહેતા હોય એની રહેણી-કહેણીની અંદર જે કોઈ લોખંડની જાળી ને બધું આપવાનું હોય છે એને સુનિશ્ચિત કરવામાં આવશે. અને સાથે એનું જે નેચરલ હેબિટાટ્સ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે અને વધુ મહેનત કરશે અને આ પ્રકારના જેટલા પણ સિંહ કોઈ હ્યુમન કોન્ફ્લિક્ટ્સ વારંવાર કરતા હશે તો એને જંગલ વિસ્તારની અંદર છોડવામાં આવશે.